નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનાલ। સમાચારની શરૂઆત કરીશું દેવભૂમિ દ્વારકાથી। તો દેવભૂમિ દ્વારકામાં ફરી એક વખત ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દબાણો દૂર કરવા ફરી દાદાનું બુલડોઝર બેટ દ્વારકામાં ફર્યું છે। બેટ દ્વારકામાં વધુ એકવાર દબાણો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। એસપી સહિત પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી। બેટ દ્વારકાના બાલાપરમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। ફરી એકવાર દબાણો ઉપર દાદાનું બુલડોઝર ફર્યું છે। કબ્રસ્તાન અને ગોચર જમીન પર કરેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી સામે આવી છે। बालापर का एरिया है जहाँ पर तकरीबन 20 दिन पहले हमने एक डिमोलिशन की कार्रवाई की थी। उसके बाद यहाँ पर कुछ स्ट्रक्चर सरकारी गौचर की ज़मीन है उसके अंदर रह गए थे और वहाँ पर ऑनरेबल हाईकोर्ट का स्टे आ गया था। आज 4 फरवरी को ये हाईकोर्ट का जो स्टे ऑर्डर था ये विड्रॉ हुआ हाईकोर्ट की तरफ से और हमने उसके बाद यहाँ पर कार्रवाई करके जितने भी सरकारी ज़मीन के ऊपर इलीगल स्ट्रक्चर्स थे उनको हम डिस्ट्रॉय करने की कोशिश कर रहे हैं। आज रोज बेट द्वारका में बालापर गाम एक कब्रिस्तान में जेटला पण गैरकायदेसर दबाणों है एने दूर करवानी कामगीरी आज हाथ धरवामां आवेल छे। एमां पुलिसनी टोटल पुलिस एसआरपी अने जीआरडी एसआरडी मळीने टोटल जे छे 800 जेवो बंदोबस्त साथे आजे डिमोलिशननी कामगीरी हाथ धरवामां आवेल छे। सर, खास करीने जे आ जग्या हती विवादमां हती तो एनुं शुं हतुं? જૂનાગઢની બાટવા નગરપાલિકામાં ભગવો લહેરાયો છે। સમાચાર મળી રહ્યા છે જૂનાગઢથી ભાજપનો ફરી એકવાર બિનહરીફ ઉમેદવારો જાહેર થતા વિજય થયો છે। બાટવા નગરપાલિકામાં ભગવો લહેરાયો છે। 15 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। કોંગ્રેસના 15 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા જ ભાજપનો ભગવો લહેરાયો છે। 24માંથી 15 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થયો છે। 15 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। જૂનાગઢમાં બાટવા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। આજ રોજ જૂનાગઢ જિલ્લાની બાટવા નગરપાલિકાની ચૂંટણીમાં 24માંથી 15 બેઠકો ભારતીય જનતા પાર્ટી તરફી બિનહરીફ થઈ ગઈ છે। બાટવા નગરપાલિકામાં કોંગ્રેસના 15 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે। એ જ રીતે જૂનાગઢ તાલુકાની પ્લાસવા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા છે। આમ જૂનાગઢ જિલ્લામાં આજે ભારતીય જનતા પાર્ટીની તમામ નગરપાલિકા બેસે એ પ્રકારનું વાતાવરણ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ સાહેબના નેતૃત્વમાં બાટવા નગરપાલિકામાં 15 બેઠકો, માંગરોળ નગરપાલિકામાં 4 બેઠકો, એક તાલુકા પંચાયત આમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધું હોવાથી ભારતીય જનતા પાર્ટીની આ તમામ બેઠકો બિનહરીફ થઈ છે। જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે જૂનાગઢમાં લોકશાહીને બચાવવા માટે કોંગ્રેસે ધરણા કર્યા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે લોકશાહીને બચાવવામાં કોંગ્રેસે જૂનાગઢમાં ધરણા કર્યા છે। કોંગ્રેસે લોકશાહીને બચાવવાનો પ્રયત્ન કરતા ધરણા કર્યા છે। ભાજપ દ્વારા ધાક ધમકી અપાતા હોવાના કોંગ્રેસના આક્ષેપ સામે આવ્યા છે। ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે ભાજપે પૈસાની ઓફર કરી હતી। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ભાજપના MLA કોંગ્રેસના ઉમેદવારને વોટ્સએપ કોલ કર્યો હતો। વોર્ડ નંબર 7ના કોંગ્રેસ ઉમેદવારને વોટ્સએપ પર કોલ કર્યો હતો। તો ધારાસભ્યએ ફોર્મ પરત ખેંચવા માટે ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અમરેલી સૌરાષ્ટ્રમાં ભાજપનું સૌથી મોટું ઓપરેશન સામે આવ્યું છે। તો સમાચાર મળી રહ્યા છે અમરેલી સૌરાષ્ટ્રમાં ભાજપનું સૌથી મોટું ઓપરેશન। અમરેલીની જાફરાબાદ નગરપાલિકામાં 16 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। MLA હીરા સોલંકીએ સમગ્ર ઓપરેશનને પાર પાડ્યું છે। અમરેલીથી આ સમાચાર સામે આવ્યા છે। બિનહરીફ ચૂંટાયેલા સભ્યો MLAને મળવા માટે પહોંચ્યા હતા। MLA હીરા સોલંકીના નિવાસ સ્થાને ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા। મોઢું મીઠું કરાવીને વિજય ઉત્સવ મનાવ્યો છે।
દ્વારકામાં સલાયા નગરપાલિકાની ચૂંટણીનો મામલો પ્રકાશમાં આવ્યો છે તો હાલ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે દેવભૂમિ દ્વારકાથી સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં ચોપાખ્યો જંગ જામવા જઈ રહ્યો છે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને એઆઈએમના પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગયા છે। ચોપાખ્યો જંગ જામશે। ચારેય પાર્ટીઓ દ્વારા 98 ફોર્મ રજૂ કરાયા હતા। જૂનાગઢના કેશોદમાં સોનાની ચેનની ચીલઝડપ કરવામાં આવી છે તો ચોરીનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। જૂનાગઢના કેશોદથી અમૃતનગર રોડ પરની આ ઘટના છે। સોનાની ચેનની ચીલઝડપ થઈ છે। મહિલાના ગળામાંથી 2 બાઇક સવારે ચેન લૂંટી છે। લૂંટારો મહિલાના ગળામાંથી 1,77,000ની ચેન લૂંટીને ફરાર થયા હતા। ભાવનગરના કુંભારવાડામાં મોતી તળાવ પાસે મારામારી થઈ હતી તો મારામારીની ઘટના પ્રકાશમાં આવી રહી છે। ભાવનગરના કુંભારવાડામાં મોતી તળાવ પાસેથી જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। જૂની અદાવતમાં જ મારામારીની ઘટના બની હતી। કુંભારવાડાના મોતી તળાવ પાસે મારામારીની ઘટના બની હતી। એક ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। બોર તળાવ પોલીસે સમગ્ર મામલે સામસામે ફરિયાદ નોંધી છે। સુરતના અડાજણથી ચોરીનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે તો સુરતથી સમાચાર મળી રહ્યા છે। અડાજણથી ચોરીની ઘટના પ્રકાશમાં આવી રહી છે। અડાજણમાં થયેલ ચોરીનો મામલો સામે આવ્યો છે જેમાં પોલીસે આરોપી મહિલા નોકરની ધરપકડ કરી છે। પોલીસે મહિલા પાસેથી સોનાના ઘરેણાં પણ જપ્ત કર્યા છે। આ મહિલાની ધરપકડ કરવામાં આવી છે। મહિલા નોકરે જ ધીરે ધીરે સોનાના ઘરેણાંની ચોરી કરી હતી। ફરિયાદી છેલ્લા 6 મહિનાથી વિદેશ પ્રવાસે હતો અને મહિલા નોકરે ધીરે ધીરે સોનાના ઘરેણાંની ચોરી કરી હતી। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક બેન છે એમના ઘરેથી એક દાગીના ચોરી થયા અંગેની જાણ એમને 12મા મહિનામાં થઈ। પછી એ બહાર ગામ ગયેલા હતા। પછી એને તપાસ કરતા એમને જૂન મહિનાથી લઈ અને ડિસેમ્બર મહિના સુધીમાં સમયગાળાના અલગ અલગ દાગીના હતા જે આશરે 2.49 ગ્રામના હતા। એની કિંમત આશરે 16 લાખ જેવી થાય છે। એ દાગીના ચોરી અંગેની જાણ છતાં એમના ઘરમાં કામ કરતા બેન હતા એમને ચોરી કરી આવવાનું એમને શક હતું। એટલે જે તે વખતે એમને શક તો આવ્યો પણ પછી એ પોતે બહાર ગામ જતા રહ્યા હતા। પછી અત્રે અડાજણ પોલીસ સ્ટેશનમાં આવેલ અને અડાજણ પોલીસ સ્ટેશનમાં એમને ફરિયાદ આપતા એમને ફરિયાદ લઈ અને આ કામે જે આરોપી બેન છે એમને બોલાઈ અને એમની પૂછપરછથી પૂછપરછ કરતા એમને પોતાનો ગુનો કબૂલ કરી લીધેલ અને એમના સુરતમાં તબીબ સામે છેડતીના આરોપનો મામલો પ્રકાશમાં આવ્યો હતો તેને લઈને જ વધુ વિગત સામે આવી છે તો સુરતથી સમાચાર છે। તબીબ સામે છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો। સમાચાર સામે આવ્યા છે સુરતથી તબીબને માર મારનાર વધુ એક આરોપીની ધરપકડ થઈ છે। તબીબ સામે છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો। પોલીસે આરોપી મોહિત ઘાસકટાને ઝડપી પાડ્યો છે। આરોપીએ મિત્રો સાથે મળીને મારામારી કરી હતી। ગાયનેકોલોજિસ્ટ પ્રતિક માવાણી સામે છેડતીનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। ગઈ તારીખ 29 ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નાના વરાછા ખાતે આવેલ ફ્લોરલ હોસ્પિટલ ખાતે રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી યુવતી એ પોતે એવી એમના જાહેરાત કરેલી કે ડોક્ટર પ્રતિક માવાણી જે ગાયનેકોલોજિસ્ટ છે, ડોક્ટર જે વિઝિટિંગ ડોક્ટર છે એના દ્વારા એમની છેડતી કરવામાં આવેલી। એ સંબંધે એ છોકરી સુરતના સચિન ગામની ઘટના પ્રકાશમાં આવી રહી છે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સચિન વિસ્તારનો જ બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે। તલંગપુર રોડનો વિડીયો વાયરલ થયો છે તો જે વિડીયો સામે આવ્યો છે તલંગપુર રોડનો આ વિડીયો છે। મનપા કર્મચારી અને પશુપાલકો વચ્ચે માથાકૂટ થઈ હતી। સુરતના સચિનથી સમાચાર છે। તલંગપુર રોડ પર મનપા કર્મચારી પોલીસ બન્યો હતો। પશુપાલક સાથે માથાકૂટ થઈ હતી। ધોકા વડે મનપા કર્મચારીએ પશુપાલકને ટીપ્યો હતો। આ વિડીયો વાયરલ થયો છે। મનપા કર્મચારી અને પશુપાલકો વચ્ચે માથાકૂટ થઈ હતી।
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં યુસીસી લાગુ કરવા અંગે મહત્વની જાહેરાત કરાઈ છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. 45 દિવસમાં જ આ કમિટીનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરાશે અને જેના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. ત્યારે યુસીસી બાબતે રાજકોટની જનતાનું મંતવ્ય સાંભળીએ. યુસીસીને લઈને ગુજરાત સરકારની એક પહેલ છે તે સામે આવી છે. આપણી સાથે હિન્દુ સંગઠનના આગેવાનો છે, એમની સાથે જ વાત કરીએ તેઓ શું કહી રહ્યા છે આ પહેલને લઈને. મંગેશભાઈ, શું કહેશો? ખાસ તો યુસીસીને લઈને સરકારે એક પહેલ કરી છે. ઉત્તરાખંડમાં જે રીતના યુસીસીને લાગુ કરવામાં આવ્યું, હવે એક કમિટીની રચના કરવામાં આવી છે. શું કહેશો, કઈ પ્રકારનો આ પ્રયાસ? યુસીસી ગુજરાતમાં લગાવવા માટે થઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે, નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના વડપણ હેઠળ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે અને 45 દિવસમાં રિપોર્ટ આવ્યાથી યુસીસી લાગુ કરવામાં આવશે ગુજરાતમાં, એવી જાહેરાત કરી છે. એ બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી અને એમની પૂરી ટીમને અભિનંદન આપું છું. અને ખરેખર આ કાયદાની જરૂરિયાત 1947થી જ હતી. જે તે વખતે જે તે સરકારોએ નથી લગાડ્યો અને હવે ઉત્તરાખંડે લગાડ્યો. ગુજરાત સરકારે પણ વિચાર ચાલુ કર્યો, સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. તો વહેલામાં વહેલી તકે ગુજરાત અને ભારતના બાકીના રાજ્યોમાં પણ દરેક સરકારો લગાડે એવી લોકોની લાગણી છે. આ કાયદો લાગવાથી જે અમુક લોકો ભ્રમિત કરે છે કે અમુક ધર્મ સંપ્રદાયના લોકોને નુકસાન થશે, તો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય કે વ્યક્તિ વિશેષને આ કાયદાથી કોઈ પણ જાતનું નુકસાન થવાનું નથી. અને આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રીને અભિનંદન. આ પ્રયાસ બહુ સારો છે. આમાં કોઈને નુકસાન નથી. આ એક સમાન રહેશે નાગરિક અને ધર્મ. તો આજે કોઈના ધર્મની અંદરમાં કયો કાયદો છે કોઈને ખ્યાલ નથી હોતો. તો કે મારા ધર્મમાં આ કાયદો છે, આ ધર્મ. આજે એક ભારત માતાના 4 પુત્રો હોય તો બધાને અલગ અલગ રીતે રાખે તો એ કેવું? આ તો પહેલેથી જ થવું જોઈએ. આ તો પહેલેથી જ આ થવું જોઈએ. આ તો બહુ લેટ છે પણ છતાં સારું છે અને અભિનંદન છે. આ કાયદાથી ઘણા ફાયદા થશે. આ કાયદા કોઈ દિવસ નુકસાન માટે હોતા જ નથી. પહેલી વાત તો મગજમારી કાઢી નાખો. જેને કોમવાદને જેને કરવું જ છે, વિરોધ જ કરવો છે તો ગમે એ બાબતથી કરશે, પણ કાયદો કોઈ દિવસ નુકસાન માટે બનતો જ નથી. ફાયદા માટે થઈને જ સરકાર બનાતી હોય છે. સરકાર એટલે માય બાપ કહેવાય. એ કાયદો એટલે ફાયદો જ છે, એમાં કોઈ વિરોધ છે જ નહીં. આપણી સાથે રાજકોટથી સેવાકીય સંસ્થાઓના આગેવાન. આ કાયદાથી ફાયદો પહોંચશે, આ પ્રકારની હાલ પ્રતિક્રિયા રાજકોટથી મળી રહી છે. ચોક્કસથી સરકારનો જે પ્રયાસ છે, આ પ્રયાસ સફળ થવો જોઈએ, આવું હાલ રાજકોટવાસીઓ કહી રહ્યા છે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. રાજકોટમાં યુસીસી મામલે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાત સરકારના નિર્ણયને આવકારીએ છીએ. 45 દિવસમાં જ આ કમિટી રિપોર્ટ રજૂ કરશે. તમામ ભાજપ શાસિત રાજ્યોમાં યુસીસી લાગુ કરાશે. આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે તમામ નાગરિકોને સમાન હક અને કાયદો પણ લાગુ પડશે. નારી સંરક્ષણને પણ લગતો આ કાયદો છે. ગુજરાતમાં પણ ટૂંક સમયમાં યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. 45 દિવસમાં એક કમિટી બનાવવામાં આવશે. 5 સભ્યોની આ કમિટી રહેશે અને આ કમિટી 45 દિવસમાં એમનો રિપોર્ટ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂ કરશે. આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા જે કહે છે તે કરીને બતાવે છે. પછી તે આર્ટિકલ 370 હોય કે 1 નેશન 1 ઇલેક્શન હોય, નારી વંદન અધિનિયમ હોય કે પછી આ યુસીસીનો નિયમ હોય કે પછી ટ્રિપલ તલાક હોય. જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી 16મી ફેબ્રુઆરીની ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત થઈ ચૂકી છે. આજે વોર્ડ નંબર 2ના ઉમેદવાર લીલીબેન ભીમા બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસના ઉમેદવાર સીમાબેન ધડુક અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતાબેન બોરિયા, પ્રેમલબેન કંટારાએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા જ આ પરિણામ આવ્યું છે. ગઈકાલે વોર્ડ નંબર 3 અને 14ની 2 પેનલના કુલ 8 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. આમ ભાજપના કુલ 9 ઉમેદવારો બિનહરીફ જાહેર થતા પાર્ટીમાં ખુશીનો માહોલ છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ દવાને લઈને ફરિયાદ કરી છે. કેસબારી અને દવાબારી પર કલાકો સુધી રાહ જોયા બાદ તેમનો ક્રમ આવે છે. દવાબારી પર દર્દીઓ અને તેમના સંબંધીઓની હાલત દયનીય બને છે. ડોક્ટર દ્વારા દવા લખી આપ્યા બાદ દર્દી લાંબી કતારમાં ઊભો રહે છે અને જ્યારે તેનો વારો આવે છે ત્યારે ડોક્ટરે લખેલી દવામાંથી કેટલીક દવા ન હોવાની તેની હાલત કફોડી બને છે. તો રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર દવાના જથ્થાને લઈને પ્રતિક્રિયા આપી છે. દવા તો હું એ લોકો એમ કઈ નથી, બીજું તો આપણે શું કહેવાનું? કઈ જગ્યાએ નથી મળતી આ દવા? અહીંયા અંદર સ્ટાફમાં, એટલે આ સિવિલ હોસ્પિટલમાં સિવિલ નથી દવા? મને તો નામ ન આવડે ને, મને હું બળપણ માણસ. કયા દુખાવાની દવા? પેટનું દુખાવો છે અને પેશાબની તકલીફ છે. એટલે ખાનગી મેડિકલમાં મળે છે, અહીંયા નથી મળતી સિવિલ? હા, એ લોકો ક્યાં મેડિકલમાં મળી જાય. એટલે અહીંથી મળી ગઈ કે ન મળી? આ 3 ટીકડી લીધી કેટલા રૂપિયાની આવી? 23 રૂપિયાની. એમાં શું આપણે કેવું? દવા આપતા જ નથી, લાઈનમાં ઊભા રહીને થાકી જાય, કંટાળી જાય છે, દવા આપતા જ નથી. આટલી બીમાર છું, બીપીની તકલીફ છે, ડાયાબિટીસની તકલીફ છે, કોઈ જવાબ દેતો જ નથી. ને કેવા જાય એટલે બીજા વળકા ભરીને કાઢી મૂકે. એ બેન અહીંથી જાવા, એ બેન અહીંથી જાવા, અમે જઈએ ક્યાં સાહેબ? ક્યાં જાય? એટલે સિવિલ હોસ્પિટલમાં દવા સિવિલ હોસ્પિટલમાં પૂરી દવા નથી આપતા, સામે લખી દે છે તમને કીધું ને બીજી ફાઇલમાંથી દવા લ્યો. અહીંયા નથી. પૈસા હોય તો એવા હોય ને, પૈસા ના હોય તો જ સિવિલમાં ઊભા રહીને થાકી જાય, કોઈ દવા દેતા નથી સાહેબ. અમારી પાસે અમારે 2 કેટેગરીની દવા છે, ઈડીએલ અને નોન ઈડીએલ દવાઓ છે. અમને એ ઈડીએલ દવાઓ અમારી વડી કચેરી તરફથી સપ્લાય કરવામાં આવે છે અને એ જે દવાઓ અમને સપ્લાય થાય અને કોઈ પણ સંજોગોમાં જો ક્યારેય પણ એ શોર્ટ સપ્લાય થાય તો અમે અમારા લેવલ ઉપર એ પ્રધાનમંત્રીમાંથી, એટલે કે પ્રધાનમંત્રી રેડક્રોસ અમારો જે લોકલ સ્ટોર છે એમાંથી ખરીદ કરી અને નિયમ અનુસાર અહીંયા અમે પ્રોવાઈડ કરીએ છીએ. જ્યારે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યારે તમામ રિસેપ્શન કાઉન્ટર ઉપર, ત્યાં બારીઓ ઉપર જાણવામાં આવ્યું હતું કે અત્યારે જે કોઈ પણ દવા દર્દીઓને લખી દેવામાં આવે છે એ તમામ દવાઓ અત્યારે અમારી પાસે ઉપલબ્ધ છે અને ખૂબ સારી રીતે પેશન્ટને અમે બધી દવા આપીએ છીએ. એટલે આ બાબતે લઈને તે સમયે મને કોઈ વિષય ધ્યાને આવ્યો નહોતો. રાજકોટના કોઠારા રોડ પર રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. પીસીબી પોલીસે 41 બોટલ દારૂ સાથે અજય મકવાણા નામના આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે રવિ મકવાણા નામનો આરોપી પોલીસ પકડથી દૂર છે. ઝડપાયેલા આરોપી અજય વિરુદ્ધ અગાઉ પણ 2 ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી રવિ વિરુદ્ધ પણ 4 ગુના નોંધાઈ ચૂક્યા છે. રાજકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર ચોરીનો મામલો સામે આવ્યો છે. ₹3 લાખની કિંમતની કારની ચોરી થઈ છે. ક્રાઇમ બ્રાન્ચે કાર સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. કમલેશ લોખીલ અને માનવ ચંદાવત નામના આરોપીઓ ઝડપાયા છે. આરોપી કમલેશ વિરુદ્ધ અગાઉ પણ 2 ગુના નોંધાઈ ચૂક્યા છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેતપુર ડીવાયએસપી કચેરી બહાર જ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. યુવતીની દુષ્કર્મની ફરિયાદ ન નોંધતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઝેરી પ્રવાહી જેવું પીણું પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીને છાવરતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ તરફથી ન્યાય ન મળતા યુવતીએ આ પગલું ભર્યું હતું. યુવતીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતી આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસમાં દોડધામ મચી રહી હતી. તેમજ યુવતીના પરિવારજનોએ પણ ન્યાયની માંગ કરી છે. અમે પોલીસ સ્ટેશને કેસ કરવા ગયા તો એ લોકો લેતા નથી. પોલીસના પૈસા દીધા. આપણે વીરપુરના પોલીસ સ્ટેશનના વિજયભાઈ ગોયલ કરી, એક બીજા ભાઈ લેખે કે નામ નથી આવડતું, એ ભાઈ 2 કેસ લેતા નથી. એ 2 કે જુનાગઢ જાવ, જુનાગઢ જાય એમ કે બનાવ વીરપુરનો હોય, વીરપુર જાય કે તમારે બનાવવા જુનાગઢનું. એવી રીતે અમને ધક્કા ખવડાવે. મારી બેનને મોડા લગીને પોલીસ સ્ટેશને બેહાડે 10 થી 11 વાગ્યા લગી. ઉપર લઈ જાય, ન્યાય ધમકી આપે કે તમને કેસ લઈ લ્યો, તમારો એમ સમાધાન કરી નાખો, હવે તમારા બધા પરિવારને ખોટા કેસમાં દાખલ કરી દે, એવી રીતે ધમકી દે. બનાવ એની ઉપર બળાત્કાર થઈ ગયેલો છે અને એ છોકરાએ ફસલાવીને એને એની ઉપર કરેલું છે અને આ બાબતે અમે પોલીસ વાળાને જાણ કરેલી છે. કેટલા દિવસ થયા, કેટલો ટાઈમ છે અમે પોલીસ વાળાને જાણ કરેલી છે. રાજકોટ પણ ધક્કો ખાઈ આવ્યા, કેટલી વાર જેતપુર પણ અહીંયા આવી આવ્યા. અમે ગોંડલી એટલી વાર ગયા હતા, વીરપુરે અમે એટલી વાર ગયા હતા, પણ કોઈ પોલીસ વાળાએ આવું કરેલું નથી. કોઈ એને ન્યાય આપ્યો જ નથી. કેટલું એને કીધું કે અમને ન્યાય આપો આ છોકરી માટે. છોકરીની જિંદગી બરબાદ થઈ ગઈ.
છોકરી હવે દવાખાનામાં પડી હવે બળાત્કાર કરવાનો કોશિશ કર્યો. જૂનાગઢમાં કોંગ્રેસના આક્ષેપ સામે ધારાસભ્ય સંજય કોરડિયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે કોંગ્રેસ પાસે વિચારધારા કે ચૂંટણી લડવાની પદ્ધતિ જ નથી. તમારો રાજનીતિ કરવાનો હક પણ રહ્યો નથી. કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી વખતે કાર્યકરો નેતાઓ પાસેથી રૂપિયા લઈને ટિકિટ વેચવાનો આક્ષેપ કરતા હોય છે, તો કોંગ્રેસના ખરીદ વેચાણ સંઘથી થાકીને ભાજપમાં જોડાય છે. કોંગ્રેસ જુનાગઢમાં હારી ગઈ છે, આમ તો સમગ્ર દેશમાં હારી ગઈ છે. એટલે હવે ઓલો હારેલો વ્યક્તિ ડબલ જુસ્સાથી એની ખોટી તાકાતથી બહાર આવતો હોય છે, કારણ કે એને હાર ભાડી ગયા પછી એને બીજું કઈ છે નહીં. અને એક તો એ આક્ષેપ કરે છે ત્યારે તમારે જોયા જેવું છે કે અહીં બેઠા છે તો એના 50 ઉમેદવાર લડે છે, એના 3% ભાગના અહીં બેઠા નતા. એટલે આ જે રીતે એ લોકો વિચારો વાતો લોકોને ભરમાવાની કરે છે. અમદાવાદ કેન્સર કેર ફાઉન્ડેશન ટ્રસ્ટનો કેન્સરને કેન્સલ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે, જેના માટે તેઓ જનજાગૃતિ ફેલાવવા માટે 13 જેટલા કેન્સર વોરિયર દ્વારકાથી સોમનાથ સુધીનો દરિયાઈ માર્ગે હોડીમાં પસાર કરીને સોમનાથ પહોંચ્યા છે. લોકોમાં જનજાગૃતિ ફેલાવી રહ્યા છે કે કેન્સર રોગને કેન્સલ કરવાનો છે. કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર હિંમતથી આનો સામનો કરવો જોઈએ. આ બાબતે તેઓના પુસ્તકનું વિતરણ, શાળામાં કેમ્પો સહિતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમારા બધા જ વોરિયર્સ દરિયો ખેડીને દ્વારકાથી વચ્ચે વચ્ચેના બધા જ દરિયા કિનારે જઈ ત્યાં ગામ અવેરનેસ પૂરી પાડતા હતા. જે ગામમાં અને જે લોકો હજી બહાર નથી આવી શકતા એ બધા લોકોને અમારી લેખિકા ઝરણાબેને પણ ખૂબ સારી રીતે સમજાવ્યા. સારી સ્કૂલોમાં, બધી સ્કૂલોમાં જઈને ઘણી બધી વસ્તુઓ સમજાવી. અમારો મુખ્ય ઉદ્દેશ કેન્સરને હરાવવાનો છે. કેન્સરથી થાકીને પીછેહટ કરવાનો નથી. સોમનાથ સુધી કાયકિંગ કરીને અમે આવ્યા છીએ લોકોને સંદેશો આપવા કે કેન્સર કોઈ જાન લેવા બીમારી નથી. બરાબર, એની યોગ્ય સારવાર, યોગ્ય તપાસ કરાવો, સારી હોસ્પિટલમાં તમે ટ્રીટમેન્ટ કરાવો, કેન્સર મટી શકે છે. તમે નોર્મલ જિંદગી, નોર્મલ કરતા અસર જેમ કે અમે અત્યારે જીવી રહ્યા છીએ એ રીતે તમે જિંદગી જીવી શકશો. બસ એટલો જ મારો સંદેશ છે. સુરેન્દ્રનગરના લખતરમાં નર્મદા કેનાલમાં યુવક અને યુવતીએ મોતની છલાંગ લગાવી છે. અમદાવાદ ઘરેથી કોઈને કીધા વગર જ બંને નીકળી ગયા હતા અને યુવક અને યુવતી એકબીજાને પ્રેમ કરતા હતા. સમાજના ડરથી અલગ અલગ સમાજના હોવાથી આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. ફાયરની ટીમે યુવક અને યુવતીના મૃતદેહને બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. ગુજરાત સરકારે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે, જેને લઈને રાજ્ય સરકારે કમિટીની જાહેરાત કરી છે. ત્યારે આ કમિટીમાં સુરતના વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સુરતના સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો પણ સમાવેશ કર્યો છે. ન્યાય અપાવવામાં યુનિફોર્મ સિવિલ કોડ કાયદો મહત્વપૂર્ણ સાબિત થશે. હાલમાં જ મને જાણ થઈ કે ગુજરાત સરકાર દ્વારા યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની સમિતિની નામની જાહેરાત થઈ, જેમાં મારા નામનો પણ સમાવેશ થયો છે. હું માનું છું કે 30 વર્ષથી મેં મહિલા, બાળક અને પરિવાર માટે જે કાર્ય કર્યું છે, કદાચ એના અનુભવ પરથી હું સમાજમાં ખરું મારું જે પ્રદાન હતું તેનો હું કંઈક નિચોડ આપી શકીશ. ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ યુસીસી લાગુ કરવા માટે 5 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, જાહેરાત કરવામાં આવી છે. એમાંના એક સભ્ય જે ખૂબ જ પ્રખ્યાત કહી શકાય, ખાસ કરીને હાલ આપણી સાથે છે મંતવ્ય ન્યૂઝ સાથે હાલ દક્ષેશભાઈ છે. દક્ષેશભાઈ, શું કહેવું છે આ યુસીસીને લઈને? ગુજરાત સરકાર દ્વારા યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ માટે એક સમિતિની આજે રચના કરવામાં આવી છે. આજે એની જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ એની જાહેરાત કરી છે. નિવૃત્ત ન્યાયાધીશ આદરણીય રંજનબેનની અધ્યક્ષતામાં આ સમિતિ કામ કરશે અને એ સમિતિના એક અદના સભ્ય તરીકે
મારી પણ નિયુક્તિ કરવામાં આવી છે. મારા માટે અત્યંત આનંદ અને ગૌરવનો વિષય છે. આપણે જાણીએ છીએ કે આપણી પાસે કાયદો છે, પણ એ કાયદામાં ક્યાંક છટકબારીઓ પણ રહેલી છે. ખાસ કરીને સ્ત્રીઓના સંદર્ભમાં, લગ્નોના સંદર્ભમાં, ધર્મોના સંદર્ભમાં જે છટકબારી રહી છે એને બંધ કરીને ખૂબ ઝડપથી સમાજના લોકોને ન્યાય મળે, નાગરિકોને ન્યાય મળે, એવા ઉદ્દેશ સાથે આ સમિતિની રચના કરવામાં આવી છે. જે સમિતિ આગામી 1.5 મહિનામાં પોતાના સૂચનો, પોતાના મંતવ્યો ગુજરાત સરકારને સોંપશે. સ્ત્રી પણ ગૌરવભેર જીવી શકે એ માટે આ કાયદાઓમાં સુધારા વધારા કરવાનું સૂચન કરવામાં આવશે. આ કાયદાઓમાં સુધારા વધારાનું સૂચન જે પૂર્વ ચાન્સેલર જે દક્ષેશભાઈ ઠાકર છે તેમણે સ્પષ્ટ જણાવ્યું છે તમામને સમાન હક મળી રહેશે. જે ન્યાય મળવામાં પહેલે મોડું થતું હતું, હવે આ કમિટી જે રચાઈ છે જેના જે સભ્યો છે આ સભ્યો પણ જે છે ખૂબ જ મજબૂત છે અને તમામ સાથે કોઈ પણ ધર્મનો જાતિનો ભેદભાવ કર્યા વગર જે છે હવે આ જે યુસીસી લાગુ થયું છે એમાં ક્યાંક ને ક્યાંક મોટા ભાગના લોકોને રાહત થશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સૌરાષ્ટ્ર સુરતમાં હાલાટો જુએ નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.